વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાકા સરવૈયાના દાખલાઓનો અભ્યાસ કરવો છે. પાકા સરવૈયાની જે વિગતો છે એ વિગતોને આપણે એના ચોક્કસ મથાળા હેઠળ દર્શાવવાની છે. પાકા સરવૈયાની તમામે તમામ વિગતો મિક્સ સ્વરૂપે આપણને આપી દીધી હોય. દાખલાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો નીચેની માહિતી પરથી પૂર્વીનું 31/3/2021 રોજનું પાકું સરવૈયું બનાવો. પાકા સરવૈયાની અંદર આપણે મૂડી દેવા રકમની મિલકત રકમની સ્થિતિ હોય છે. હવે વાત કરીએ તો સૌથી પહેલા વિગતો સ્વરૂપે આપણને વિગત રકમની માહિતી આપી છે. ઉધારને જમા બાકી આપણને ભેગી આપી દીધી છે. અહીંયા મૂડી 30,000 રૂપિયા આપેલી છે, ઉપાડ 10,000 રૂપિયા, મૂડીમાં વધારો 12,000 રૂપિયા, કોપીરાઇટ 13,000 રૂપિયા, રોકડ સિલક 15,000 રૂપિયા, પાઘડી 15,000 રૂપિયા, વાહનો 13,000 રૂપિયા. આ પ્રમાણે આપણને બધી વિગતો આપેલી છે. બીજી વિગતો આપણને આપેલી છે મિત્રો પાસેથી લીધેલી લોન 10,000 રૂપિયા, લેણદારો 8,000 રૂપિયા, પ્રોવિડન્ટ ફંડના રોકાણો 10,000 રૂપિયા, પ્રોવિડન્ટ ફંડ 10,000 રૂપિયા, ચૂકવવાનો બાકી ખર્ચ 2,000, લેણી હુંડીઓ 7,000, ચોખ્ખો નફો 28,000 ને પ્રોવિડન્ટ ફંડના રોકાણો વ્યાજ 3,000. તો આપણને આ પ્રમાણે જે વિગતો આપી છે દરેકે દરેક વિગતોને આપણે ચોક્કસ જગ્યાએ પાકા સરવૈયાના અંદર ચોક્કસ મથાળા હેઠળ, ખાસ વિદ્યાર્થી મિત્રો મથાળાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે આગળના વર્ષોમાં જ્યારે તમે કોઈ ચોક્કસ ફોર્મેટની અંદર વાર્ષિક હિસાબો લખવાના આવે તો આપણને ચોક્કસપણે યાદ રહેવું જોઈએ. અત્યારથી આપણા માઇન્ડસેટમાં એ વસ્તુ તૈયાર થઈ જવી જોઈએ કે કયા મથાળાની નીચે કઈ વિગત આવશે. મૂડી દેવા બાજુ વિગત આવશે, મૂડી દેવા બાજુ અનામતને વધારાના હેડિંગ નીચે આવશે, ચાલુ જવાબદારી નીચે આવશે કે બિન ચાલુ જવાબદારી નીચે આવશે. એ આપણે બરાબર ધ્યાનથી યાદ રાખી લેવું પડે અને એને આધારે જ આપણે ચોક્કસ સ્વરૂપની ચોક્કસ માહિતી આપણે એકત્રિત કરી શકીએ. તો સૌથી પહેલા વાત કરીએ છીએ મૂડી. તો મૂડીની કઈ જગ્યાએ આવશે? તો મૂડી જે છે એ આપણો એક ચોક્કસ ફોર્મેટ જે આપણે આગળ શીખ્યા છે કે મૂડીનો એક ચોક્કસ ફોર્મેટ બનાવવાનો હોય છે. મૂડી પ્લસ વધારો પ્લસ વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ પર વ્યાજ ચોખ્ખી ખોટ. તો આ ફોર્મેટની અંદર આપણે વિગતને દર્શાવવાની છે. તો સૌથી પહેલા આપણે મૂડીના સંદર્ભમાં વાત કરીએ. પાકા સરવૈયાનો નમૂનો જે છે એની ઉપર હેડિંગમાં પૂર્વીનું તારીખ 31/3/2021 રોજનું પાકું સરવૈયું પાકું સરવૈયું એ દિવસનું જ બનાવવામાં આવે છે. પાકું સરવૈયું એ દિવસની જ સ્થિતિ રજૂ કરે છે. પાકું સરવૈયું એ દિવસના મિલકત લેણા અને મૂડી દેવાની વિગતોને રજૂ કરતું હોય છે અને એટલે એ વિગતો દર્શાવતું પત્રક કહી શકાય. એ ખાતું નથી, તેમાં ઉધારને જમા બાજુ નથી, તે પત્રક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. અને એ પત્રકની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ડાબી બાજુએ મૂડી દેવા રકમ અને જમણી બાજુએ મિલકત લેણા રકમની વાત કરવામાં આવે છે. એ પ્રમાણે સૌથી પહેલા આપણે વાત કરીએ તો મૂડીના ફોર્મેટની. તો મૂડીનો ફોર્મેટ કંઈક આ રીતનો બનાવવાનો હોય છે. મૂડીની શરૂઆતની બાકી આવશે. આ બાજુએ બિનચાલુ મિલકતો દર્શાવીશું, જે લાંબા સમયની કાયમી મિલકતો છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ એમાં દ્રશ્ય મિલકતો આવશે. બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતોનો ઉપયોગ કરવામાં આવશે. એમાં પણ અલગ અલગ પેટા હેડિંગો છે. દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, રોકાણો. અદ્રશ્ય મિલકતો પણ આપણે ત્યાં દર્શાવીશું. દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો બંને જોડે દર્શાવવામાં આવે છે. મૂડીના સંદર્ભમાં આપણે મૂડીની શરૂની બાકી વત્તા મૂડીમાં વધારો, વર્ષ દરમિયાન કોઈ વધારો કર્યો હોય તો એ વધારાનો સમાવેશ ધંધાનો માલિક મિલકત સ્વરૂપે, રોકડ સ્વરૂપે અથવા અન્ય કોઈ પણ સ્વરૂપે મૂડી લાવ્યો હોય તો એ વધારો આપણે અહીંયા દર્શાવવાનો હોય છે. દાખલામાં આપ્યો હોય તે મૂડીનો વધારો દર્શાવવામાં આવે. મૂડી પર વ્યાજ જે છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. જે અગાઉ વાત કરી હતી એમ મૂડી પર વ્યાજ જે છે એ ધંધા માટે ખર્ચ છે, ધંધાએ ચૂકવવું પડે, પ્લસ ચોખ્ખો નફો. ત્યારબાદ તેમાંથી ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ, આ ત્રણ વિગતોનો સરવાળો કરીને બાદ કરવામાં આવે અને એ બાદ કરવાથી આપણને કોઈ ચોક્કસ રકમ મળતી હોય છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ આ ફોર્મેટના સંદર્ભમાં મૂડીની શરૂઆતની બાકી 30,000 રૂપિયા. મૂડીની શરૂઆતની બાકી 30,000 રૂપિયા આપણે અહીંયા નોંધવાની છે. તો શરૂઆતની બાકી જે આપી દીધી છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે. રકમમાં જઈએ ફરીથી
તો ઉપાડ 10,000 રૂપિયા દર્શાવેલો છે, તો ઉપાડ પણ મૂડીના ફોર્મેટમાં જ દર્શાવવામાં આવશે. તો ઉપાડની વાત કરીએ, ઉપાડ 10,000 રૂપિયા અહીંયા દર્શાવવામાં આવશે માઇનસમાં, એટલે નીચેની જે વિગત છે એમાં આપણે 10,000 રૂપિયા દર્શાવીશું. ઉપાડની વિગત 10,000 રૂપિયા દર્શાવીશું આપણે. ત્યારબાદ મૂડીમાં વધારો, તો મૂડીમાં વધારો આપણે જે દર્શાવીશું એ 12,000 રૂપિયા નોંધીશું. જે મૂડીમાં વધારો વર્ષ દરમિયાન કોઈ ધંધાના માલિકે કોઈ મૂડી લાવી હોય, મિલકત સ્વરૂપે મૂડી લાવ્યા હોય અથવા રોકડ સ્વરૂપે મૂડી લાવ્યા હોય, તો એ વિગતનો આપણે અહીંયા સમાવેશ કરવાનો છે. મૂડીમાં વધારો, દરેક દાખલામાં બધી વિગત હોય તો જરૂરી નથી. દરેક દાખલામાં ફોર્મેટમાંથી કેટલી વિગતો હોય અને કેટલી વિગતો ના હોય, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. ફોર્મેટના સંદર્ભમાં આપણે આખું ફોર્મેટ બનાવીને સમજીએ છીએ. જે વસ્તુ નહીં હોય એની જગ્યાએ આપણે છેલ્લે ડેશ મૂકીને, એટલે ખાલી જગ્યા મૂકીને આપણે આગળ જઈશું. પણ સમગ્ર ફોર્મેટને આપણે સમજી શકીએ એટલા માટે આપણે ફોર્મેટ બનાવેલું છે. દાખલામાં ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ બંને એક સાથે ઉદ્ભવવાના નથી, પણ ચોખ્ખો નફો હોય તો એ પ્લસ થશે, ચોખ્ખી ખોટ હોય તો માઇનસ થશે. એ પ્રમાણે આપણે સમજવાનું છે. તો મૂડીમાં વધારો આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ કોપીરાઇટ, તો કોપીરાઇટ જે છે એ શું છે, તો એ એક પ્રકારની આપણી અદ્રશ્ય મિલકત છે. કોપી કરવાનો રાઇટ એટલે લખાણ પરનો જે માલિકી હક છે એ કોપીરાઇટ છે. એ કોપીરાઇટ જે છે એ આપણી ધંધાની અદ્રશ્ય મિલકત છે, જે જોઈ શકાતી નથી અને સ્પર્શી શકાતી નથી, એવી અદ્રશ્ય મિલકત છે. એટલે આપણે એ અદ્રશ્ય મિલકતના મથાળા નીચે લખીશું. તો કોપીરાઇટ જે છે એ કોપીરાઇટ અદ્રશ્ય મિલકતોના મથાળા હેઠળ દર્શાવાશે 13,000 રૂપિયા. ત્યારબાદ આગળ વાત કરીએ, જે તે વિગતો એના મથાળા હેઠળ જાય એ બહુ જરૂરી છે. એટલે ખાસ શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે એના મથાળા સાથે તૈયાર કરે વિદ્યાર્થીઓ, એવો ખાસ આગ્રહ રાખે, જેથી કરીને એમને ક્યાંય પણ આગળના ભવિષ્યમાં એ તકલીફ ન પડે અને અત્યારથી એમના માઇન્ડમાં દરેકે દરેક વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે ખાસ આગળ વધીએ. તો રોકડ શિલ્લક, રોકડ શિલ્લક જે છે એ આપણે દર્શાવીશું. રોકડ શિલ્લક આપણા બીજા ભાગની અંદર જે પાકું સર્વે બનાવેલું છે એ આપણે દર્શાવીશું. એમાં અનામતને વધારો આવશે, બિનચાલુ જવાબદારીઓ આ બાજુ આવશે અને ચાલુ જવાબદારીઓ 3 વિગતો આપણે આ બાજુ આવશે. રોકાણો જે છે એ મિલકત એના બાજુ આવશે, ચાલુ મિલકતો મિલકત એના બાજુ આવશે, લોન અને ધિરાણ પણ મિલકત એના બાજુ આવશે. તો અહીંયા આપણે સૌથી પહેલા જે વાત કરીએ છીએ એ રોકડ શિલ્લક 15,000 રૂપિયા ચાલુ મિલકતમાં દર્શાવાશે. રોકડ શિલ્લક એ આપણી ચાલુ મિલકત છે. રોકડ સમકક્ષ, રોકડ હાથ પર અથવા રોકડ શિલ્લક બધા શબ્દોનો અર્થ સમાન જ છે. તો એ રોકડ શિલ્લકનો સમાવેશ પણ આપણે અહીંયા મિલકત વેણાની અંદર ચાલુ મિલકતોમાં કરવાનો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, રોકડ શિલ્લક, રોકડ હાથ પર, રોકડ અથવા રોકડ સમાન, આવા કોઈ પણ શબ્દો હોય તો એ બધા જ રોકડ શિલ્લકનું સૂચન કરે છે અને એ હંમેશા ચાલુ મિલકતોના મથાળા હેઠળ મિલકત એના બાજુએ દર્શાવવામાં આવે. આગળ વાત કરીએ તો રોકડ શિલ્લક પછી પાઘડી. તો પાઘડી પણ આપણી અદ્રશ્ય મિલકત છે. ધંધાનું પ્રતિષ્ઠા જે મૂલ્ય છે એ પાઘડી છે અને એ પ્રતિષ્ઠા મૂલ્ય જે છે એ પાઘડી સ્વરૂપે પાઘડી છે અને પાઘડીની કિંમત જે છે એ આપણે અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવાની છે. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, સોફ્ટવેર આ બધી અદ્રશ્ય મિલકતો છે. એ બધી અદ્રશ્ય મિલકતો આપણે અહીંયા દર્શાવવાની આવે, જેના કારણે ધંધાને અદ્રશ્ય રીતે એવો સપોર્ટ મળે છે કે ધંધો વધારે સારી રીતે પ્રગતિ કરે છે, ધંધાને વધુ નફાકારકતા તરફ લઈ જનારું પરિબળ છે. પણ બાહ્ય રીતે દેખી શકાતું નથી, જોઈ શકાતું નથી, સ્પર્શી શકાતું નથી, પણ ધંધાની અંદર પ્રગતિ વધારનારું ચોક્કસ પરિબળ જે છે, ધંધાને વધારે નફાકારક બનાવનારું પરિબળ છે, તે અદ્રશ્ય મિલકતો છે. આગળ વાત કરીએ તો પાઘડી પછી વાહનો. વાહનો જે છે એ આપણી લાંબા સમય માટે વસાવેલી મિલકતો છે, એટલે કે બિનચાલુ મિલકતો છે, પણ એ દ્રશ્ય છે, જે જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એ દ્રશ્ય મિલકતો છે. એટલે આપણે એને દ્રશ્ય મિલકતોની અંદર સમાવિષ્ટ કરીશું. વાહનો 13,000 રૂપિયાની દર્શાવીશું આપણે. વાહનો 13,000 રૂપિયા. વાહનોની અંદર હમણાં આપણે વાત કરી હતી એમ ડિલિવરી વાહન હોય અથવા ધંધાના વાહનો હોય તો એ ધંધાના વાહનોનો ધંધામાં ઉપયોગ થતો હોય, ધંધા માટે વસાવેલું હોય તો એ વાહનો આપણે ધંધાની હેતુથી વસાવેલા છે, એટલે અહીંયા મિલકત આપણે દર્શાવવા પડે. આપણા અંગત વાહનો આપણે દર્શાવી શકતા નથી. અહીંયા ધંધાના હેતુ માટે જે વાહનો વસાવેલા છે એની જ વાત કરવાની છે. એ જ ધંધાની મિલકત ગણાય. આપણી અંગત મિલકત, આપણું અંગત વાહન છે, ધંધાનું વાહન ના ગણી શકાય. તો એ ધંધા માટે જે વસાવેલું વાહન છે, ધંધાના હેતુ માટે જે વસાવેલું વાહન છે,
એ વાહન જ ધંધાની મિલકત તરીકે દર્શાવી શકાય. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી ફર્નિચર, તો ફર્નિચર પણ આપણી મિલકત છે. ફર્નિચર બી ધંધાની અંદર જરૂર પડે એમ ફર્નિચર વસાવવામાં આવતું હોય છે. તે ફર્નિચરનો પણ ઉપયોગ આપણે અહીંયા દર્શાવવામાં આવે છે 20,000 રૂપિયા. તો આ પ્રમાણે આપણે જે વિગતો છે દરેકે દરેક વિગતો બરાબર યાદ રાખવાની છે, સમજવાની છે અને એને જે તે હેડિંગની નીચે લખવાની છે. અહીંયા તો આપણે ફક્ત પાકા સર્વેની વિગતો છે, પણ જ્યારે સમગ્ર દાખલો આવે ત્યારે તો આપણી પાસે વેપાર ખાતા, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે ત્રણેય બનાવવાના. તો ત્રણેયની વિગતો ક્યાં કઈ વિગતો આવશે એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. આગળ વાત કરીએ. તો મિત્રો પાસેથી લીધેલી લોન, મિત્રો પાસેથી આપણે પૈસા ઉછીના લીધા હોય તો એ આપણે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે મૂડી દેવા બાજુએ. બિનચાલુ જવાબદારીઓ, મિત્રો પાસેથી લીધેલી લોન બિનચાલુ જવાબદારી છે. લાંબા સમય માટે પૈસા લીધા હોય તો એ આપણે અહીંયા દર્શાવવા પડે. મિત્ર પાસેથી લીધેલી લોન 10,000 રૂપિયા દર્શાવાશે બિનચાલુ જવાબદારીના મથાળા હેઠળ. લેણદારો જે છે એ લેણદારો 8,000 રૂપિયા દર્શાવેલા છે. તો લેણદારો પણ એ શું છે, આપણી ચાલુ જવાબદારીઓ છે. તો એ લેણદારોનો સમાવેશ પણ આપણે અહીંયા કરીશું. ચાલુ જવાબદારીના મથાળા હેઠળ 8,000 રૂપિયા દર્શાવીશું લેણદારો. એટલે દરેકે દરેક વિગતો યાદ રાખજો. કેટલી વિગતો કન્ફ્યુઝ થવાય છે કે બે બિનચાલુ જવાબદારી છે કે ચાલુ જવાબદારી છે. તો લાંબા સમયની જે જવાબદારીઓ છે એ બિનચાલુ જવાબદારી છે અને ટૂંકા સમયની જે જવાબદારીઓ છે ચાલુ જવાબદારીઓ છે. એવી રીતે યાદ રાખીને આપણે એને બાયફર્ગેટ કરી શકીએ. આગળ વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો. તો કોઈ પણ રોકાણો હોય, કોઈ પણ રોકાણો હશે તો એ રોકાણો આપણી મિલકત છે. કોઈ પણ ફંડના રોકાણો હોય, કોઈ પણ ડિબેન્ચરમાં રોકાણો, કોઈ સરકારી જામીનગીરીમાં રોકાણો, કોઈ પણ પ્રકારના રોકાણો છે આપણી મિલકત છે અને એ આપણે મિલકત એનામાં રોકાણોના મથાળા હેઠળ દર્શાવવા પડે. તો રોકાણોના મથાળા હેઠળ આપણે દર્શાવીશું પ્રોવિડન્ટ ફંડના રોકાણો 10,000 રૂપિયા. આ પ્રમાણે આપણે નોંધ કરીશું પ્રોવિડન્ટ ફંડના રોકાણોની. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ જે છે એ દેવું છે. પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણે અહીંયા દર્શાવવું પડશે પાકા સરવૈયાની અંદર. પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણું દેવું છે. પ્રોવિડન્ટ ફંડ જે છે અનામતના વધારાના મથાળા હેઠળ દર્શાવીશું 10,000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ. એને પ્રોવિડન્ટ ફંડ અનામતને વધારા નીચે દર્શાવી શકાય અને ચાલુ જવાબદારીમાં પણ દર્શાવી શકાય. એટલે પ્રોવિડન્ટ ફંડની વિગત અહીંયા પણ દર્શાવી શકાય. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે દરેકે દરેક જે વિગતો છે, દરેકે દરેક વિગતો જે છે એની અંદર ચૂકવવાના બાકી ખર્ચા છે. તો ચૂકવવાના બાકી ખર્ચા છે એ શું છે, એ આપણી ચાલુ જવાબદારીઓ છે. તો ચૂકવવાના બાકી ખર્ચાનો પણ સમાવેશ આપણે પાકા સર્વેમાં દર્શાવવાનો છે. ચૂકવવાના બાકી ખર્ચા અહીંયા 2,000 રૂપિયા દર્શાવીશું. ચૂકવવાનો બાકી ખર્ચ 2,000 રૂપિયા આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ રકમમાં આપણે ફરી જઈએ તો લેણી હુંડીઓ જે છે એ લેણી હુંડીઓની નોંધ પણ આપણે ક્યાં કરીશું, તો લેણી હુંડીઓ મિલકત એના બાજુ દર્શાવાશે. લેણી હુંડીઓને મિલકત એના બાજુ દર્શાવવાની છે. તો લેણી હુંડીઓની નોંધ પણ આપણે અહીંયા લોન અને ધિરાણના મથાળા હેઠળ લેણી હુંડીઓ 7,000 રૂપિયાની નોંધ કરીશું. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ જે છે, પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ જે છે, ચોખ્ખો નફાની ચર્ચા પછી કરીએ છીએ. પ્રોવિડન્ટ ફંડના રોકાણના વ્યાજની ચર્ચા પહેલા કરીએ. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ, કોઈ પણ ફંડના રોકાણનું વ્યાજ હોય તો એ જે તે ફંડમાં ઉમેરાઈ જાય. ફક્ત રોકાણનું વ્યાજ હોત તો આપણે નફા નુકસાન ખાતામાં જવા બાજુ એની અસર આવે, પણ જે તે ફંડના રોકાણનું વ્યાજ છે એ જે તે ફંડમાં ઉમેરી દેવું પડે અને એટલા માટે આપણે એને પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરી દઈએ છીએ. પ્રોવિડન્ટ ફંડમાં આપણે ઉમેરી દઈએ છીએ. તો પ્રોવિડન્ટ ફંડની અંદર આપણે એને દર્શાવીશું પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ 3,000 રૂપિયા. આ રીતે જે ટોટલ રકમ છે એ ટોટલ રકમ બહાર આવશે 13,000 રૂપિયા. ફંડ અને ફંડમાં રોકાણનું વ્યાજ ઉમેરાતું જાય, એ રોકાણનું વ્યાજ પ્લસ થતું જાય અને એમ એ ફંડ સમૃદ્ધ બનતું જાય. તો ફંડના રોકાણનું વ્યાજ આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ વાત કરીએ તો ચોખ્ખો નફો 28,000 રૂપિયા દર્શાવેલો છે. ચોખ્ખો નફો 28,000 રૂપિયા જે દર્શાવેલો છે એ આપણે મૂડીના ફોર્મેટમાં ચોખ્ખો નફો જે છે એ આપણે અહીંયા દર્શાવીશું 28,000 રૂપિયા. આ પ્રમાણે હવે દરેકે દરેક વિગતો પૂરી થઈ ગયા પછી તમામે તમામ વિગતો પૈકી જે વિગતો નથી એમાં આપણે ડેશ દર્શાવીને, એટલે કે કશું નથી એમ દર્શાવીને
સરવાળો કરીને પછી ઉપાડની રકમ બાદ કરીશું. તો આનો સરવાળો આપણે કરીશું 70,000 રૂપિયા, એમાંથી 10,000 રૂપિયા બાદ થશે, એટલે આ બંને વિગતો નથી એટલે 10,000 રૂપિયા આપણે દર્શાવીશું. અને 70,000 માંથી 10,000 રૂપિયા બાદ કરીને આપણે એની જે ટોટલ રકમ બહાર રહેશે એ 60,000 રૂપિયા રહેશે. આ પ્રમાણે 60,000 રૂપિયા રહેશે. તો આ રીતે દરેક દાખલાની વિગતો અને ફોર્મેશન પૂરા કર્યા પછી એને આધારે આપણે એનું જે ટોટલ છે એ ટોટલ આપણે દર્શાવવાનું છે. તો આ પ્રમાણે દરેક વિગતોને સમજી લેવાની છે, દરેક વિગતો જે તે મથાળા હેઠળ લખવાની છે અને પછી આને આધારે આપણે એનો સરવાળો જે છે એ આપણે સમજવાનો છે. તો આ બાજુ 60,000 વત્તા 13,000 73,000, 73 ને 10 83,000, 83,000 અને બીજા 10,000 એટલે કે 93,000 રૂપિયા સરવાળો થાય છે. તો આ બાજુનો સરવાળો 93,000 થાય છે. આગળની વાત કરીએ તો 13,000 ને 20,000 33,000, 33,000 ને 13,000 46,000, 46,000 ને 15,000 61,000 અને 61,000 માં બીજા 10,000 એટલે 71,000, 71,000 ને બીજા 15,000 એટલે 86,000, 86,000 ને બીજા 7,000 એટલે 93,000. તો આવા રીતે બંને બાજુનો સરવાળો સરખો થાય છે. તો આ રીતે બંને બાજુનો સરવાળો જે છે એ 93,000 આપ જોઈ શકો છો. બંને બાજુનો સરવાળો સરખો થાય, દરેક હિસાબી દ્રષ્ટિએ આપણી વિગતો સાચી હશે, આપણી અસરો સાચી હશે, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ હિસાબી અસરો સાચી હશે, તો આપણો સરવાળો સાચો આવશે. એટલે ખાસ સાચો સરવાળો આવે એનો આગ્રહ રાખવાનો છે. દરેક વિગતોનો સરવાળો આપણે બંને બાજુએ 93,000 દર્શાવી શકીએ છીએ. બંને બાજુનો સરવાળો 93,000 આવે છે અને એ રીતે આપણે પાકું સરવૈયુંનો સરવાળો સરખો થાય એટલે સરખો રીતે આપણે દરેક વિગતોને આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ પ્રમાણે આપણે દરેક વિગતોનો બરાબર અભ્યાસ કરવો. બીજા દાખલા તરફ જઈએ તો દરેક અસરોને આપણે સમજવાની છે, એના હેડિંગોને સમજવાના છે અને એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ. નવી રકમ તરફ જઈએ તો નીચેની માહિતી પરથી હિરેનનું 31/3/2021 ના રોજનું પાકું સરવૈયું બનાવો. અહીંયા વિગતો આપેલી છે તમને, દરેક વિગતો વિગત રકમ સ્વરૂપે આપેલી છે. બેંક પાસેથી લીધેલી લોન 30,000 રૂપિયા, દીવાદારો 22,000 રૂપિયા, બાંધી મુદતની થાપણો 12,000 રૂપિયા, સામાન્ય ઇનામત 7,000 રૂપિયા, ચૂકવવાનો બાકી ખર્ચ 2,000 રૂપિયા, નાની હુંડીઓ 7,000 રૂપિયા, ચોખ્ખો નફો 18,000 રૂપિયા. આ બાજુ એ વિગતો આપેલી છે. આ બાજુની વાત કરીએ તો મૂડી 40,000 રૂપિયા આપેલી છે, ઉપાડ 10,000 રૂપિયા, મૂડી પર વ્યાજ 10,000 રૂપિયા, ટ્રેડમાર્ક 10,000 રૂપિયા, કોપીરાઇટ 10,000 રૂપિયા આપેલું છે, જમીન મકાન 25,000 અને ફર્નિચર 13,000 આપેલું. તો સૌથી પહેલા આપણે એનું જે ફોર્મેટ છે મૂડીનો એ પહેલા આપણે બનાવવું પડશે અને બીજા હેડિંગોનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ એનું હેડિંગ, હિરેનનું તારીખ 31/3/2021 ના રોજનું પાકું સરવૈયું, ખાસ રોજનું પાકું સરવૈયું, વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતામાં આપણે ના રોજ પૂરા થતા વર્ષનું એવું હેડિંગ મારીએ છીએ અને અહીંયા ના રોજનું પાકું સરવૈયું એવું હેડિંગ મારવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા વાત કરી લઈએ ફોર્મેશનની. તો મૂડી દેવા રકમ, મિલકતના રકમ આવશે. ત્યારબાદ મૂડીની શરૂઆતની બાકી, આ બાજુ બિનચાલુ મિલકતોનું હેડિંગ આવશે, દ્રશ્ય મિલકતોનું હેડિંગ આવશે, અદ્રશ્ય મિલકતોનું હેડિંગ આવશે અને મૂડીના સંદર્ભમાં મૂડીની શરૂઆતની બાકી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો, ઉપાડ પર વ્યાજ પછી ચોખ્ખી ખોટ, એ પ્રમાણે આપણે દર્શાવીશું અને એ સંજોગોમાં આ પ્રમાણે આખું ફોર્મેશન તૈયાર કરીશું. દરેક વિગતોને આપણે અહીંયા દર્શાવીશું અને એને આધારે આપણે ધ્યાન રાખીને આગળની વિગતોની ચર્ચા કરીશું. એ રીતે પાકા સરવૈયામાં પણ દરેક અનામતને વધારો, બિનચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારીઓ, આ બાજુ રોકાણો છે, રોકાણોની નીચે આપણે ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોના સંદર્ભમાં આપણે લોન અને ધિરાણના મથાળા હેઠળ દર્શાવીશું વિગતો. આ વિગતો સમજ્યા પછી આપણે સૌથી પહેલા રકમના સંદર્ભમાં વિચારીએ તો મૂડી જે આપેલી છે એ મૂડીની સૌથી પહેલી અસર આપણે અહીંયા દર્શાવીશું. મૂડીની શરૂઆતની બાકી આપણે દર્શાવીશું 40,000 રૂપિયા. શરૂઆતની બાકી જે આપેલી છે એ મૂડીના ફોર્મેટમાં આપણે દર્શાવવાની આવે મૂડીની શરૂની બાકી.
ત્યારબાદ આપણે રકમને આધારે આગળ જઈએ તો ઉપાડ જે છે એ ઉપાડ પણ આપણે અહીંયા દર્શાવીશું. ઉપાડની રકમ આપણે અહીંયા દર્શાવીશું 10,000 રૂપિયા. ઉપાડ તરીકે 10,000 રૂપિયા દર્શાવેલા છે. એ ઉપરાંત આગળ વાત કરીએ તો રકમના સંદર્ભમાં મૂડી પર વ્યાજ 10,000 રૂપિયા. મૂડી પર વ્યાજ જે છે એ 10,000 રૂપિયા દર્શાવીશું. અહીંયા 10,000 રૂપિયા મૂડી પર વ્યાજ દર્શાવીશું. જે તે વિગત આપણી સમક્ષ આવતી જાય, ફોર્મેટની અંદર જે વિગત આવતી જાય એની સામે લખતા જવાની છે. બાકીની વિગતો વિશે આપણે છેલ્લે વિચારવાનું છે. તો મૂડી પર વ્યાજની વાત આપણે કરી, અહીંયા દર્શાવીએ છીએ મૂડી પર વ્યાજ. ત્યારબાદ ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્ક જે છે એ આપણી અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત તરીકે આપણે એને દર્શાવીશું. અહીંયા ટ્રેડમાર્ક 10,000 રૂપિયા દર્શાવીશું ટ્રેડમાર્કની. અદ્રશ્ય મિલકત અદ્રશ્ય મિલકતના મથાળા હેઠળ જ દર્શાવાય. દ્રશ્ય મિલકતો દ્રશ્ય મિલકતના મથાળા હેઠળ દર્શાવાય. તો જે પણ મિલકતો આપણી સમક્ષ આવે છે એને આપણે વિચારીને આપણે એનું બાયફર્ગેશન કરવાનું છે. આગળ વાત કરીએ તો કોપીરાઇટ. કોપીરાઇટની વાત કરીશું. કોપીરાઇટ આપણે દર્શાવીશું. કોપીરાઇટની વિગત દર્શાવીશું આપણે અદ્રશ્ય મિલકતોના મથાળા હેઠળ. કોપીરાઇટ દર્શાવીશું આપણે 10,000 રૂપિયા. કોપીરાઇટ 10,000 રૂપિયા દર્શાવીશું. ત્યારબાદ રકમના સંદર્ભમાં આપણે આગળ વધીએ તો જમીન અને ફર્નિચર. જમીન અને ફર્નિચર જે છે એ બંને દ્રશ્ય મિલકતોમાં દર્શાવાશે. જમીન 25,000 અને ફર્નિચર 13,000 રૂપિયા. તો જે તે દ્રશ્ય મિલકતો જે આપણે વપરાશમાં લઈએ છીએ ધંધા માટે એ મિલકતો મિલકત તરીકે દર્શાવાય. એમાં ઘણીવાર ઘસારો લાગુ પડતો હોય છે. એ ઘસારાનો હવાલો પણ આવતો હોય છે. એ મિલકત વપરાશને કારણે ઘસારો લાગુ પડે છે. તો આપણે આગળ વાત કરીએ તો આ પ્રમાણે જમીનને ફર્નિચરની વાત કરી. બેંક પાસેથી લીધેલી લોન. તો એ બેંક પાસેથી લીધેલી લોન જે છે એ આપણે બિન ચાલુ જવાબદારીમાં બેંક પાસેથી લીધેલી લોન, બેંક પાસેથી આપણે ઉછીના રકમ લીધી છે તો એ લાંબા સમય માટે લોન લીધી હોય તો એ જે લોન છે લાંબા સમય માટે લીધેલી લોન જે છે એ દેવા તરીકે દર્શાવવી પડે અને એ બિન ચાલુ જવાબદારીને મથાળા હેઠળ દર્શાવાય. બિન ચાલુ જવાબદારીને મથાળા હેઠળ. પછી દીવાદારો. દીવાદારો જે છે એ હંમેશા મિલકત આ બાજુ દર્શાવવામાં આવે. ચાલુ મિલકતોના મથાળા હેઠળ દીવાદારો 22,000. અહીંયા તો ફક્ત આપણે અસરો સમજી રહ્યા છીએ પણ દાખલાની અંદર કેટલીક વાર જે ફોર્મેટ આપણે આગળ શીખ્યા એ પ્રકારનો ફોર્મેટ બનાવવો પડે અને એમાંથી બધી ગાલખાદની વિગતો, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની, દેવાદાર પર વટાવ અનામત હવાલાની આ બધી વિગતો બાદ કરીને પછી રકમ બહાર લખવી પડે. અહીંયા ફક્ત આપણે દેવાદારો દર્શાવેલા છે 22,000 રૂપિયા. આગળ વાત કરીએ તો બાંધી મુદતની થાપણો. બાંધી મુદતની થાપણો આપણને દાખલામાં ઉલ્લેખ ના હોય તો એ આપણે મિલકત સમજવાની છે. બાંધી મુદતની થાપણોનો ઉલ્લેખ ના હોય તો આપણે એની મિલકત તરીકે, રોકાણ તરીકે સમજવાનું છે. અને એ બાંધી મુદતની થાપણો 12,000 રૂપિયા અને ફિક્સ ડિપોઝિટ પણ કહી શકાય. આપણે બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ 1 વર્ષ માટે, 1.5 વર્ષ માટે, 2 વર્ષ માટે મૂકતા હોઈએ છીએ પૈસા તો એ ફિક્સ ડિપોઝિટ પણ આપણે કહી શકીએ. બેંકમાં બાંધી મુદતની થાપણ પણ કહી શકાય અથવા એકલી બાંધી મુદતની થાપણો પણ કહી શકે. બાંધી મુદતની થાપણો જે છે એના વિશે કઈ ઉલ્લેખ ના હોય તો મિલકત સમજવાની છે. એની ઉધાર બાકી હોય તો એ મિલકત છે અને જમા બાકી હોય તો એ દેવું છે. આ ખાસ ધ્યાન રાખજો. બાંધી મુદતની થાપણો છે, સરકારી લોન છે, આવા શબ્દો જે છે એ મોટે ભાગે સરકાર આપણને લોન નથી આપતી. સરકાર આપણને લોન નથી આપતી. આપણે સરકારને ઉછીના રૂપિયા આપીએ છીએ. સરકારી લોન તરીકે, સરકારી જામીનગી તરીકે બહાર પાડવામાં આવતા હોય છે. તો એ આપણું રોકાણ છે. આપણે એમાં રોકાણ કર્યું છે એટલે એ રોકાણોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. આગળ વાત કરીએ તો સામાન્ય અનામત છે. એ સામાન્ય અનામતને આપણે અહીંયા દર્શાવવાની છે. સામાન્ય અનામત, અનામતને વધારાના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે 7,000 રૂપિયા. સામાન્ય અનામતની રકમ આપણે દર્શાવીએ છીએ. કોઈ પણ પ્રકારની અનામતો હોય તો આપણે અહીંયા દર્શાવવાની હોય છે. પછી ચૂકવવાના બાકી ખર્ચ છે. તો ચૂકવવાના બાકી ખર્ચ જે છે એ આપણી ચાલુ જવાબદારી છે. ચૂકવવાના બાકી ખર્ચા 4,000 રૂપિયા. ત્યારબાદ લેણી હુંડીઓ જે છે એ લેણી હુંડીઓ અહીંયા દર્શાવવામાં આવે છે. લેણી હુંડીઓ આપણે અહીંયા દર્શાવીશું લોન અને ધિરાણના મથાળા હેઠળ 7,000 રૂપિયા.
ત્યારબાદ આપણને જે પરિણામ આપેલું છે, જે આગળ ચોખ્ખો નફો 18,000 રૂપિયા આપેલો, એ ચોખ્ખો નફો જે છે એ આપણે અહીંયા દર્શાવવો પડે. ચોખ્ખો નફો જે છે એ 18,000 રૂપિયા આપણે અહીંયા દર્શાવીશું. જે આપણો મૂડીનો ફોર્મેટ આપણને આપેલો છે એ મૂડીના ફોર્મેટમાં આપણે આ વિગતને દર્શાવી. ત્યારબાદ એની અંદર જે વિગતો નથી તે આપણે ડેશ કરીશું. આનો સરવાળો 40,000 ને 10,000 ને 18,000 68,000 થશે. જે વિગતો નથી ત્યાં ડેશ દર્શાવીને આપણે એનું ટોટલ 10,000 રૂપિયા ઉપાડ 10,000 રૂપિયા છે એ બાદ દર્શાવીશું. અને એ ઉપાડ 68,000 માંથી બાદ કરીને આપણે બહારના ખાનામાં 58,000 રૂપિયા રકમ દર્શાવીશું. તો આ પ્રમાણે આ બાજુની વિગતો જે છે એનો સરવાળો એનો મોડીના ફોર્મેટની અંદર જે રકમ આવે છે 58,000 રૂપિયા છે. આ બાજુ જે 25,000 છે, 13,000 છે, 10,000 ને 10,000 એમ 4 અસરો છે. આગળ વાત કરીએ તો પાકા સરવૈયાની અંદર 58,000 થી આગળ જઈએ તો 58 ને 7 75,000, 58 ને 7 65,000, 65,000 ને 30,000 95,000, 95,000 ને 4,000 99,000 થાય છે. આ બાજુની વાત કરીએ તો 25,000 ને 13,000 એટલે 38,000, 38,000 ને 20,000 એટલે 58,000 થશે. 58,000 ત્યારબાદ 12,000 એટલે 70,000, 70,000 ને 22,000 એટલે 92,000, 92,000 ને 7,000 99,000. તો આ પ્રમાણે બંને બાજુનો સરવાળો આપણને 99,000 મળશે. બંને બાજુનો સરવાળો આપણને 99,000 મળશે. દરેકે દરેક વિગતોને આપણે એ રીતે સમજવાની છે. દરેકે દરેક વિગતો જો નાણાકીય દ્રષ્ટિએ સાચી હશે, જો સૈદ્ધાંતિક રીતે સાચી હશે, તો આપણો સરવાળો બંને બાજુએ સાચો જ આવવાનો છે. એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો કે દરેકે દરેક વિગતો યોગ્ય જગ્યાએ લખાય. વિગતોને ઓળખવામાં આપણે ક્યાંય ભૂલ ન કરીએ. કારણ કે કેટલીક વિગતો બાકીઓથી ઓળખવાની હોય છે અને એ ઉધાર બાકીને જમા બાકીની વિગતો જે છે એ આપણે સમજવામાં ભૂલ કરીએ અને એને કારણે આપણી અસરોમાં ભૂલ થાય તો એ આપણા માટે નુકસાનકારક બને. ઉધાર બાકીમાં જે વિગતો છે એ કાચા સરવૈયામાં ઉધાર બાકીમાં જે વિગતો છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ જશે, અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે, અથવા તો મિલકત એણામાં જશે. અને કાચા સરવૈયામાં જે જમા બાકીમાં વિગતો છે એ કાં તો વેપાર ખાતામાં જમા બાજુ જશે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ જશે, અથવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જશે. તો આ પ્રમાણે આપણે એની અસરોને સમજવાની છે અને બાકીઓને ઓળખવાની છે. તો બરાબર દરેકે દરેક વસ્તુનો અત્યાર સુધીમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ત્રણેયને વ્યક્તિગત આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ત્રણેયના મિક્સ દાખલાઓ એટલે બધી વિગતો ભેગી હોય અને એમાંથી આપણે વેપાર ખાતામાં અસર આપવાની, નાનું ખાતામાં અસર આપવાની, નફા નુકસાન ખાતામાં અસર આપવાની અને પાકા સરવૈયામાં અસર આપવાની, એ પ્રકારના દાખલા સમજી. પણ ત્રણ વસ્તુના જે ક્લિયર કન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવા જોઈએ. તમને દરેકે દરેક વિગતોનો પરફેક્ટ અભ્યાસ હોવો જોઈએ કે વેપાર ખાતું કયા ખાતાની અંદર આવશે, વેપાર ખાતાની અંદર કઈ વિગતો આવશે, નફા નુકસાન ખાતામાં કઈ વિગતો આવશે ને પાકા સરવૈયામાં કઈ વિગતો આવશે. તો એટલી વિગતોનું કામ જો આપણું થાય તો 50% આપણે વાર્ષિક હિસાબોની અંદર સફળતા હાંસલ કરી શકીએ અને એ જે તે વિગતો આપણે જે તે જગ્યાએ દર્શાવી શકીએ. એટલે વેપાર ખાતાની અંદર કયા ખર્ચા આવશે તો કાચો માલ લાવવાના, કાચા માલ પર પ્રક્રિયા કરવાના અને કાચા માલને તૈયાર કરવાના, ઉત્પાદનના પરોક્ષ ખર્ચાઓ, કારખાના સાથે સંકળાયેલા ખર્ચાઓ, કાચો માલ લાવવાનો, કાચો માલ ખરીદવાનો એનો ખર્ચ, કાચો માલ લાવવાનો ખર્ચ અને કાચા માલ પર પ્રક્રિયા કરવાનો ખર્ચ. આ ત્રણ ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય. ઉત્પાદન તૈયાર થયા પછી એને શોરૂમમાં રાખવું પડે, વેચાણ માટે ઓફિસ ઊભી કરવી પડે, તો એ ઓફિસના ખર્ચા જે પણ છે. કારખાનાના ખર્ચા તો વેપાર ખાતામાં જાય, ઓફિસના ખર્ચા છે, વહીવટી ખર્ચાઓ છે, વેચાણ વિતરણને લગતા ખર્ચાઓ છે, અન્ય ખર્ચાઓ છે, નાણાકીય ખર્ચાઓ જે આપણે બેંકની લોન લીધી એનું વ્યાજ ચૂકવવું પડે, કોઈ સગા સંબંધી પાસેથી લોન લીધી એનું વ્યાજ ચૂકવવું પડે, કોઈ નાણાકીય સંસ્થાની લોન લીધી એનું વ્યાજ ચૂકવવું પડે, તો મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. આ બધા જે વ્યાજને લગતી બાબતો જે છે એ નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય. અને એ બધા ખર્ચાઓ જે છે ઉત્પાદન પછીના જે ખર્ચાઓ છે, ઉત્પાદન સિવાયના જે ખર્ચાઓ છે એના નફા નુકસાન ખાતામાં દર્શાવાય. અને પાકું સરવૈયું તો જે તે દિવસની ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે. જે તે દિવસે ધંધાની પાસે મૂડી કેટલી છે, દેવું કેટલું છે, મિલકત કેટલી છે અને લેણા કેટલા, એની વિગત દર્શાવે છે. તો એટલી વિગતોનો આપણે બરાબર અભ્યાસ કર્યો હશે તો બહુ અસરકારકતાથી આપણે વાર્ષિક હિસાબોમાં આપણી ગ્રીપ સારામાં સારી હાંસલ કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. વારંવાર આગળના વિડીયોઝ જોજો, લાઇક, શેર અને કમેન્ટ કરજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણો
પીડીએફ પહોંચે એવો ખાસ પ્રયત્ન કરજો. અસ્તુ.